ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। આગામી દિવસોમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે તેવી શક્યતા છે। હવામાન વિભાગ અનુસાર જૂનાગઢના જણાવ્યા અનુસાર રાજ્યમાં સક્રિય થયેલી સિસ્ટમ આગામી 3 થી 4 દિવસ સુધી અસરકારક રહેશે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેશે। ખેડૂતો માટે આ વરસાદ ખેતીની દ્રષ્ટિએ લાભદાયક સાબિત થશે અને જમીનમાં ભેજ વધતા ખેતી માટે અનુકૂળ વાતાવરણ પર સર્જાયું છે। હવામાન વિભાગે ખેડૂતોને વરસાદી સિસ્ટમને ધ્યાનમાં રાખીને ખેતી કામનું આયોજન કરવા સૂચના આપી છે। હવામાન વિભાગના અધિકારી ધીમંત વાઘસિયાએ જણાવ્યું હતું કે આગામી 2 દિવસ વરસાદનું જોર યથાવત રહેશે। હાલ આપણે છેલ્લા 2 દિવસથી જોઈએ છીએ કે વરસાદી વાતાવરણ જોવા મળેલું છે અને હળવાથી મધ્યમ વરસાદની જે શક્યતાઓના પગલે એ પણ આપને મળવા પામેલો છે। આગામી દિવસોમાં જોઈએ તો અત્યારે આપણે સિસ્ટમની વાત કરવામાં આવે તો એક ઓફ ટ્રફ લાઇન દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધીના વિસ્તારોમાં સક્રિય આપને જોવા મળશે, જે આગામી 2 દિવસ હજી પણ હવાના હળવા દબાણ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને લાગુ પડતા સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવામાં આવે તો અમરેલી, ભાવનગરમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે આગામી 2 દિવસ દરમિયાન આપને જોવા મળશે। ત્યારબાદ જે ચોમાસું ધરી છે એની સામાન્ય સ્થિતિમાં હોય અને સક્રિય રહેશે, તેમજ બંગાળમાંથી જે પણ સિસ્ટમ અત્યારે જોઈએ છીએ આપણે તો હવાનું હળવું દબાણ છે, તો આ 3 થી 4 સિસ્ટમ એકસાથે એક્ટિવ થતાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આપને વરસાદ જોવા મળેલો છે અને આગામી 2 દિવસ હજી પણ વરસાદની શક્યતાઓ છે આપને જોવા મળશે। ત્યારે જૂનાગઢ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો હળવાથી અમુક જગ્યાએ મધ્યમ વરસાદની શક્યતાઓ છે એ આગામી 2 થી 3 દિવસ આપને જોવા મળશે। ત્યારબાદ ફરીથી જે વાતાવરણ છે અંશતઃ વાદળછાયું થતાં જે ગતિવિધિ છે વરસાદની એ આપને ફરીથી ઓછી જોવા મળશે। તો આ એક સારા સમાચાર છે કે સારો વરસાદ જે ખેડૂત મિત્રો માટે કે જે ખરીફ પાકોનું વાવેતર કરેલું છે એના માટે એક ભગવાનના આશીર્વાદ સ્વરૂપ જોવા મળશે।